નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષ પછી બાળકનો જન્મ થાય છે. મતલબ લગ્નના ઘણા બધા વર્ષ વીતી જાય છે અને પછી બાળકનો જન્મ થાય છે. તો આપણે એમના પરિચય સાથે જ જાણીશું કે એમને ત્યાં પરિણામ કેવી રીતના મળ્યું અને એમણે શું શું સારવાર કરાવી. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ પ્રતાપભાઈ. પૂરું નામ શું? પ્રતાપભાઈ મગનભાઈ ખાસિયા. હા, તમારું નામ? શકુંતલાબેન પ્રતાપભાઈ ખાસિયા. ઓકે. આ ગામ કયું? આંબાબારી. આંબાબારી. અને તાલુકો કયો? તાલુકો વાસદા, જિલ્લા નવસારી. ઓકે. હવે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા હતા? મારે લગભગ 2010માં. 2010માં. ઓકે. મતલબ આમ જોવા જઈએ તો લગભગ 15 વર્ષ જેવા થાય છે, બરાબર ને? તો 15 વર્ષ પછી તમારે ત્યાં અત્યારે હાલમાં બાળક છે? હા. કેટલા મહિના થઈ ગયા? ચોથો માસ પૂરો થવાયો. ચોથો માસ પૂરો થવા આવ્યા. તો દર્શક મિત્રો, આપણે ટૂંક સમયમાં બાળક પણ જોશું, બરાબર? અત્યારે રમી રહ્યું છે અને આપણે એને પણ જોશું. પણ મને એ જણાવો કે આ જે લગ્નના 15 વર્ષ થયા, તો આજે 15 વર્ષ પછી બાળક આવ્યું, એનો મતલબ એવો થાય કે તમે ક્યાંક ને ક્યાંક સારવાર કરાવી હશે, કોઈક ને કોઈક દવા કરાવી હશે અને રિઝલ્ટ મળ્યું છે, બરાબર? પણ એ વાત જાણવા પહેલા મારે એ જાણવું છે કે તમે લગ્નના કેટલા વર્ષ પછી સારવાર ચાલુ કરી? મેં લગભગ 14 કે 15 ની આજુબાજુથી એની ટ્રીટમેન્ટ શરૂ કરી? ચાલુ કરેલી. હા, મતલબ લગ્નના 5 વર્ષ પછી તમે સારવારની શરૂઆત કરી દીધી, બરાબર ને? તો ક્યાં ક્યાં તમે સારવાર કરાવી? સૌથી પહેલા શું સારવાર કરાવી? પહેલા ભગત ગોવા જ કરેલી અમે. અચ્છા. ભગત ગોવામાં એમ તો 6 મહિના, કોઈ જગ્યાએ વરસ કાઢ્યો અમને. અચ્છા. કયા કયા વિસ્તારમાં ગયેલા? વિસ્તાર તો તોરણવેરા, આ બાજુ કુખણ નખી, પછી પેલું શું રે આહવા રોડ પર ખ્રિસ્તી વાળો. મતલબ કે વાંસદા તાલુકામાં જેટલા પણ તમને ભગત દેખાયા હોય એ બધા જ પછી જે એવા? એટલે આપડા બાજુ આ વિસ્તારમાં નજીક તો કોઈ બાકી જ નહીં મળે. અચ્છા. ત્યાં શું કહેતા હતા એ લોકો? કે થશે એમ. એક એક ભગત પાસે કેટલા સમય સુધી ગયા? અમને કીધું એમ કે વરસ 6 મહિના કાઢ્યા એ લોકો. અચ્છા. શું કહેતા હતા એ લોકો? મતલબ શું ખામી છે એવું? કઈ નડતર છે એવું? આ છે ને તે છે, હું વિશ્વાસ વિધિ ને એવું કરાય. અચ્છા. તો કેટલો ખર્ચો કરી નાખ્યો હશે ભગત પાછળ જ? તો અંદાજે તો નહીં કહી શકું. એક ભગત ઉપર કેટલો ખર્ચો થયો હશે અંદાજે? તો વધારે કેટલા પડે મને એમ ખ્યાલ તો નહીં આવે. અચ્છા. વિધિ કરે તો 3,000 તો નીકળી. એક વિધિ કરે એટલે 3,000 નો ખર્ચો તો કમસે કમ થઈ જાય, બરાબર ને? તો એવી રીતના તમારો ખર્ચો ચાલતો જ હતો અને એક પછી એક ચાલુ જ હતો ઉપાય. એમ પછી જયારે આપણે ભગત થી જો આ ઉપાય નહીં થાય તો પછી આપણે હોસ્પિટલ જઈએ, દવાખાના જઈએ. તો તમે એવું કોઈ જગ્યાએ ગયા ખરા? શરૂઆતમાં તો અમે ત્યાં સુરતમાં જ બતાવેલું. અચ્છા. ત્યાં શું કીધું ડોક્ટરે? ડોક્ટરની રિપોર્ટમાં તો એનો રિપોર્ટ લીધો, મારો રિપોર્ટ લીધો. રિપોર્ટમાં તો કઈ એની નહીં ખામી મળે, મારી ખામી નહીં મળે. અચ્છા. બંનેના રિપોર્ટ નોર્મલ? ઓકે. અને દવાઓ આપી હશે? દવા આપી, ત્યાં સુધી પીધી. પછી રિઝલ્ટ નહીં મળ્યું એટલે તમે બંધ કરી નાખ્યું. પછી કોઈ બીજી હોસ્પિટલમાં? શ્રદ્ધામાં ગયેલા. શ્રદ્ધામાં એ જ. ઓકે. રિપોર્ટ નોર્મલ પણ રિઝલ્ટ, મતલબ કે ડોક્ટર પોતાના પ્રયત્ન કર્યા, દવા આપી, પણ રિઝલ્ટ આપણને મળ્યું નહીં. એનામાં ખામી નહીં, મારામાં. હા, કોઈમાં ખામી નહીં, પણ રિઝલ્ટ મળ્યું નહીં. હવે પછી બીજું તમે જયારે આપણે વેજની પણ ઘણા બધા દવા કરાવતા હોય તો એવું કોઈ તમે વેજની દવા કે એવું કઈ કર્યું ખરું? કરેલી. હા, પણ એમાં સક્સેસ નહીં થયું એમ. અચ્છા. મતલબ એ દવા તમે કસેથી લાવેલા કે ઘરે કોઈ આવેલું? બેઠા આવેલા એમ. ઓકે. અહીંયા આવે, આ બાજુ આવેલા તો પૂછતા ઘરે આવેલા એમ. અચ્છા. એમની પાસેથી દવા લીધી. કેટલી રૂપિયાની લીધેલી? એ 15 દિવસમાં ઓછામાં ઓછા 28 થી 30 દિવસની લીધેલી. મતલબ 15 દિવસમાં 28 થી 30,000 ની લીધેલી. 30,000 ની લીધેલી દવા. અચ્છા. એ એક સાથે લઈ આપી દીધા પૈસા કે કેવું એમ? એ છૂટક એક આજે આવ્યો અને થોડાક દિવસ પછી 5 દિવસ પર આવ્યો હોય, 5 દિવસથી 10 દિવસ એવી રીતના ચાલતું હતું? એવું ચાલતું હતું એમ. બરાબર છે. ઓકે. પછી એ દવા બંધ કરી નાખી કે ચાલુ રાખી? એ દવા હતી ત્યાં સુધી મેં પીધી. હા, પણ પૂરી થઈ ગઈ પછી બંધ કરી દીધી. ઓકે.
પછી? દવા વાળવા દાગ ધમકી આપે, આ લેવા પડે તે લે, એમ ખાડામાં પડ્યા જ કરે એમ. અચ્છા, મતલબ શું તમને ગભરાવતા હતા? ગભરાવ એટલે કે એ તો ખાલી પૈસા કઢાવવા માટે કે આ દવા મતલબ તમને કડવા અનુભવ ઘણા બધા થઈ ગયા, રિઝલ્ટ કોઈ જગ્યાએ મળતું હતું નહીં, અને જ્યારે આવું થાય તો કોઈ પણ વ્યક્તિ હતાશ થઈ જાય તો તમને શું થતું હતું? નિરાશ થઈ જાય. મતલબ પછી પણ એવું તો નહીં હોય કે આપણા ઘરે કોઈ નહીં આવ્યું હોય, આવતું જ હોય, કોઈ જ્યોતિષ આવે, કોઈ બીજા સાધુ મહારાજ આવે, કોઈ બીજા મતલબ એટલે એના પાછળ અમારે ઘરે પાછા બી આવ્યા એમ હા. પરિવાર માટે. બરાબર અમે તો ના જ પાડી દીધી. બરાબર, એક વાર મેં કારણ કે આપણે કડવો અનુભવ થઈ ગયો છે. વાર વીતી ચૂકેલું છે. મેં કીધું હવે એક આમાં વાર- પડવાનું નહીં મળે એમ. બરાબર છે. પણ મને આ બાજુ નાઈ બાજુ ની એક બેન હા આવી. હા, ત્યારે શું થયું? મને કે એમ કે તારી કૂખ બાંધેલી છે. અચ્છા, તો એમ કે દોરો મંગાવ્યો અને કાચો દોરો ને હાથમાં ગાંઠ મારીને મુકાયો, પછી એમ સોડ એમ કે તો સોયડા. હા. ત્યારે તે દોરાને ગાંઠ છૂટી ગઈ એટલે તારી કૂખ છૂટી ગઈ એટલે 2100 રૂપિયા લઈ ગઈ. અચ્છા, એમાં બી પરિણામ મળ્યું ખરું? કઈ નહીં. કઈ નથી મતલબ આવા તમને કડવા અનુભવ થતા હતા, થતા હતા. બરાબર ને? હા. હવે મને એ જણાવો કે અત્યારે તો આપણે તે બાળક છે અને તમે કીધું એ પ્રમાણે 4 મહિના થઈ ગયા, તો એ રિઝલ્ટ કેવી રીતે મળ્યું, કોને મળ્યા તમે, અને કઈ વસ્તુ વાપરી જેથી તમને રિઝલ્ટ મળ્યું? કારણ કે આજે તો તમે ખુશ છો, બરાબર ને? હા, તો થોડીક વાત કરો એના વિશે કે તમે હાલમાં શું કામ કરો છો? મેં હાલમાં ટાઇલ્સ પથ્થરનું કામ કરું છું. અચ્છા, મતલબ ટાઇલ્સ ફિટિંગ કરવાનું કામ કરો, બરાબર. તો અત્યારે પણ કામ તો ચાલતું જ હશે? હા, ચાલુ જ છે. હા, તો તમને મતલબ ક્યાંથી દવા મળી, કઈ પ્રોડક્ટ મળી, શું મળ્યું એની થોડીક વાત કરો. એમાં શું કે અહીંયા ચેતનભાઈ અહીંયા રાણી ફળિયામાં જ કામ કરતા હતા અમે. હા, તો અમારો સેટ હતો કાઠિયાવાડી, અચ્છા, અને પેલો જે માલિકનો જમાઈ હતો, હમ, એમાં વાતમાં વાત નીકળી કે હા. ભાઈ તમારા કેટલા છોકરા છે? અચ્છા, મેં કીધું છોકરા તો નથી, ઘણા વર્ષ થઈ ગયા. અચ્છા, તે લોકોને જાણતા ચેતનભાઈ હોય તો કે મતલબ કે તમારા શેઠ જોડે વાત થઈ કે અમારા કે ઘરના માલિક જોડે વાત થઈ? એ અમારા શેઠ જોડે વાત થઈ? શેઠ જોડે શેઠનો શેઠે તમને પૂછ્યું કેટલા છોકરા એમ? હા, શેઠના હાથે પેલો માલિકનો હા. જમાઈ, અચ્છા, એને બધો કોન્ટેક્ટ કરેલો એમ. અચ્છા, મતલબ વાતચીત કોના જોડે થઈ તમારી પહેલા? પેલા તો અમારા શેઠ હાથે જ વાત. શેઠ સાથે? હા. એટલે શેઠને ખબર પડી હા. કે તમારે ત્યાં બાળક નથી એમ? ઓકે, હવે એ જે ઘટના છે એ આ કેતનભાઈ જે છે તમારી જોડે બેસેલા છે, એમને સાથે એ મતલબ એમના એરિયામાં એ તમે કામ કરતા હતા, હા, ચેતનભાઈ બરાબર ને? એરિયામાં. તો કેતનભાઈ તમે થોડુંક વાત કરો ને, શું અનુભવ શું તમારો હતો એના વિશે? સર એમાં કેવું છે, પ્રતાપભાઈ જેમ વિડીયોમાં કીધું છે એમાં એમણે મને પણ વાત કરેલી હતી કે આટલા વર્ષ થઈ ગયા ને બધું જ મતલબ અમે કરી ચૂક્યા. ભગત બુવા કે જે આયુર્વેદિક મતલબ બીજી દવા પણ લીધી ને આવી રીતના અમને બીવડા. મુલાકાત કેવી રીતના થઈ તમારી? એટલે એ મારા ફ્રેન્ડ છે ને કાર્તિકભાઈ કરીને, હમ, એમના ફાધરે મારી પાસે કોલ કરેલો. અચ્છા, એટલે એમને ત્યાં એ લોકો કામ કરવા માટે ગયેલા? હા, એમને ત્યાં કામ કરવા માટે. ઓકે, તો ત્યારે એમણે મને કોલ કર્યો કે કેતનભાઈ ઘરે હોય તો એમ કે જ્યાંક આવી જતે, એમ કે એક ભાઈને એમ કે આપણે ખાલી માહિતી આપવાની છે, એમ કે હમ, ટાઈમ હોય તો આવી જાવ, એમ કે. અચ્છા. એટલે મેં પછી ગયો હા, એમને ત્યાં ને મુલાકાત કરાવી પ્રતાપ. પહેલી મુલાકાત થઈ હા. તો ત્યારે એ લોકોને તમારી વાતમાં વિશ્વાસ આવી ગયો કે આટલા બધા કડવો અનુભવ એટલે અવિશ્વાસ આવેલો? પહેલા મને સર કીધું એમણે હા. કે આવું આવું છે, અમારા રિપોર્ટમાં કોઈ ખામી problem નથી? એમ. હા, ને આટલા વર્ષ થઈ ગયા, અમે મતલબ બધી જ દવા લઈ લીધી, ભગત વાળું પણ બધું જ કરી નાખ્યું એમ. બરાબર છે. પછી પ્રતાપભાઈ ને એમ પણ મેં કીધું કે તમારા મિસિસ જોડે મને મેં કીધું તમે બંને જણા બેસીને મેં કીધું આપણે 3 જણા બેસીને મેં કીધું આપણે ચર્ચા કરીએ એમ. અચ્છા, કે હમણાં તમે ખાલી મારી પાસે જાણીને જોહો તો મિસિસ તો મને ખબર છે જે ના જ પાડે એમ. ખરી વાત. એમને તો કડવો અનુભવ થઈ જ ગયેલો હતો. બરાબર છે. એટલે આપણે 3 જણ બેસીને મેં કીધું ચર્ચા કરીએ, હા, પછી મેં કીધું આપણે આગળનું મેં કીધું પ્લાનિંગ કરીએ કેવી રીતનું મતલબ દવા ચાલુ કરવાનું પ્લાનિંગ કરીએ એમ. અચ્છા, એટલે મુલાકાત થઈ, તમે ઘરે જ આવેલા? હા, ઘરે જ આવે, ઘરે જ આવે. ઘરે આવેલા, બરાબર. અને પછી તમારી વાતમાં વિશ્વાસ આવ્યો, હા. પછી તરત ઓર્ડર કરી દીધો કે શું પ્રોબ્લેમ આવ્યો? ના, અઠવાડિયા પછી એમ. પણ પહેલા તો સર કેવું કે મેં કાર્તિકભાઈ ને ત્યાં મેં ગયેલો હતો ને ત્યારે એમના જે સેટ હતા ને કોન્ટ્રાક્ટર,
એમના સામે મેં એમને થોડીક માહિતી આપેલી જ હતી. હા ત્યારે એ પ્રતાપભાઈ મને એમ કીધેલું હતું કે પૈસાની પ્રોબ્લેમ છે હાલમાં, એમ કે અચ્છા. આપણે પછી લેવું એમ. બરાબર છે. એમના જે કોન્ટ્રાક્ટર હતા ને એમણે એમ કીધું કે હમણાં જ એમને આપી જ દેવું એમ, પૈસા Okay. મેં આપી દેવા એમ કે તમે Okay. કાલે ને કાલે એમને દવા આપી દેવા એમ. અચ્છા એટલે એ રીતનું એમણે કીધું, પણ તો પણ મેં એમના ઘરે માહિતી માટે અચ્છા મતલબ કે એમના શેઠ એટલા સારા છે કે જેમણે કીધું કે ભાઈ એમને પૈસાની તકલીફ છે તો વાંધો નહીં હું આપું, પણ એમને રિઝલ્ટ મળવું જોઈએ એમ. હા. બરાબર ને? પછી મુલાકાત થઈ અને તમે એમને પ્રોડક્ટ આપી. કઈ કઈ પ્રોડક્ટ આપી? પ્રોડક્ટમાં સર આ જે છે આપણે ટેબલ પર રાખી છે, આ ટેબલ પર રાખી છે નેચરામોર, પછી નેચરામોર આ બહેનો માટેનું છે, નેચરામોર વેનીલા જે ભાઈઓ માટે છે, પછી એની સાથે બીજું પહેલા મહિના માટે ઇઝી ડિટોક્સ આપી કે એવું કઈ? આપેલી. અચ્છા તો એ પેકેટ નથી અત્યારે. ઓકે. ન્યુટ્રી લીવર છે, પછી મેન વેલનેસ અને વુમન વેલનેસ. મતલબ આ પ્રોડક્ટ જે નેટસફ કંપનીની પ્રોડક્ટ છે અને કંપની કોઈ દાવો નથી કરતી કે પ્રેગ્નન્સી માટેની પ્રોડક્ટ છે, પણ આ દંપતી આ વસ્તુ વાપરી અને આજે એમને ત્યાં બાળક છે. તો કેટલા મહિના વાપરી અને તમને રિઝલ્ટ પ્રેગ્નન્સીનું મળી ગયું? મારે 3 મહિના અમે 3 મહિનાની પહેલા લીધેલી, હા પછી 3 મહિનાની લીધી, અચ્છા એટલે ચોથા મહિનામાં મારે રિઝલ્ટ મળ્યું. અચ્છા મતલબ કે 3 મહિના વાપરી નાખી, હા. ચોથો મહિનો વાપરતા હતા, ચોથા મહિનામાં અઠવાડિયામાં જેવું અમારું રિઝલ્ટ આવી ગયું એમ. બરાબર છે. તો 4 મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું. તો મતલબ પહેલા જયારે તમે શરૂઆત કરેલી ત્યારે તમને વિશ્વાસ હતો કે અવિશ્વાસ હતો? એમ તો અમને વિશ્વાસ હતો, ઘણા બધા વિડીયો જોયા ચેતનભાઈના અચ્છા કે લોકોનું એટલે ઘણા બધા વિડીયો જોઈને તમને વિશ્વાસ આવી ગયો. બરાબર ને? હા. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે એમને અલગ અલગ કડવા અનુભવો પણ થયા અને ઘણા બધા રૂપિયા ખર્ચી નાખ્યા, છતાં પણ રિઝલ્ટ નહોતું મળ્યું. અને એમણે એક વખત આપણા ઘણા બધા વિડીયો જોયા, નેટસફ કંપનીના જે અમે વિડીયો શૂટિંગ કર્યા છે એવા ઘણા બધા દંપતીઓનો વિડીયો જોયા હશે અને એનાથી એમને એક ઉમ્મીદ જાગી કે ભાઈ આ વસ્તુ વાપરવાથી 100% રિઝલ્ટ મળશે. અને 4 મહિના વાપરે છે, ચોથા મહિના જ એ લોકોને રિઝલ્ટ મળી જાય છે. અને હાલમાં એમને ત્યાં 4 મહિનાનું બાળક છે. તો બાળકની ઘણી બધી વાત થઈ, તો આપણે હવે બાળક જોઈએ કે કેટલું તંદુરસ્ત બાળક છે અને 4 મહિનામાં કેવું દેખાય છે. તો લાવજો ને જરા બાળકને. તો આ દર્શક મિત્રો જોઈ શકો છો, એકદમ તંદુરસ્ત બાળક છે. બરાબર. અને બાળકમાં શું છે, મતલબ છોકરો છે કે છોકરી છે? છોકરો છે. છોકરો છે. અરે વાહ. શું નામ રાખ્યું? વિયાંશ. હા વિયાંશ. વિયાંશ. અચ્છા 4 મહિના પૂરા થઈ ગયા ને? નહીં પૂરા 4 મહિનામાં એક દિવસ એક કે બે અચ્છા. દિવસ બાદ. મતલબ કે આજે 29 તારીખ છે, કાલે 30 તારીખ, તો કાલે ચોથો મહિનો પૂરો થશે. ઓકે. હવે 4 મહિના દરમિયાન એમને કઈ તકલીફ આવી ખરી? ના ના એકદમ તંદુરસ્ત. તંદુરસ્ત. તો તમે જે આ પ્રોડક્ટ જે ખરી નેટસફ કંપનીની જે આપણે ટેબલ ઉપર રાખી છે એ સવાર સાંજ 2 ટાઈમ વાપરતા? હા હા બરાબર. જે રીતના કેતનભાઈ કીધું એ પ્રમાણે એમની સલાહના હિસાબે તમે રેગ્યુલર વાપરી અને આપણને આ રિઝલ્ટ આજે મળી ગયું છે. તો આજે ઘણા બધા દંપતીઓ કે જે લોકો આજે વર્ષોથી આવી સમસ્યાથી પીડાય છે, હવે આજે આપણે કોઈનું બાળક જોઈએ અને સંતાન નથી, એવા દરેક દંપતીઓને ઈચ્છા તો થતી જ હોય કે મારે પણ એક બાળક હોય તો સારું એમ. પણ ઘણી વખત કેવું હોય કે તમારે જેવા કડવા અનુભવો થવાના કારણે નિર્ણય નથી લઈ શકતા કે મારે આ વસ્તુ ખરેખર વાપરવું જોઈએ કે કેમ. તો એવા દંપતીને તમારે શું સલાહ આપી છે? મેં તો સલાહમાં હું અમારે કોઈ મળે એને સલાહ આપીએ એમ કે ભાઈ અમારું રિઝલ્ટ આવેલું છે, તમે દવા વાપરો કે નહીં વાપરો, એક તમને સલાહ આપીએ એમ. ખરી વાત. તમારે વાપરી જુઓ એમ. ખરી વાત. મતલબ કે અમે બાજુવાળાને સલાહ આપી તમે છે. અચ્છા મતલબ તમારા મારફતે બાજુમાં પણ પ્રોડક્ટ આપી અને રિઝલ્ટ આવી ગયું. તો ત્યાં આગળ અત્યારે પ્રેગ્નન્સી છે? અચ્છા કેટલા મહિના થયા? 7મો માસ ચાલે. અચ્છા 7મો માસ ચાલે. તો 2 મહિનામાં આપણને ત્યાં પણ રિઝલ્ટ મળવાનું છે. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે એમનું કહેવાનું એ જ છે કે વિશ્વાસથી આ વસ્તુ એક વખત આપણે વાપરવી જોઈએ તો આપણને 100% રિઝલ્ટ આવશે જ. દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ દંપતીની ખુશી. મતલબ આજે તો એમ કહેવાય કે તમારા સુખના સૂરજ ઉગ્યા કહેવાય. બરાબર ને? અને ખુશીના દિવસ આવી ગયા છે. તો શું કહેવા માંગો છો કેતનભાઈ માટે તમે?
જો કેતનભાઈ નહીં મળતે તો કેતનભાઈ નહીં મળતે તો અમારું આ કામ સક્સેસ નહીં થાય. બરાબર છે. તો કેતનભાઈ, આવા ઘણા બધા દંપતીઓ કે જે લોકો આ વિડીયો જોશે અને એમને પણ ઈચ્છા થાય કે મારે પણ આ વસ્તુ વાપરવી છે, તો એવા દરેક દંપતી તમારો સંપર્ક કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. મારો કોન્ટેક્ટ નંબર છે 63 55 43 73 ઓકે, ને પૂરો બોલો પાછો. 63 63 55 43 73 73 75. ઓકે, બીજું મને એ જણાવો કે તમે કેટલા દંપતીને અત્યાર સુધી રિઝલ્ટ આપ્યા હશે તમારા સલાહ થકી? મારા સલાહ થકી સર હમણાં 32 32 દંપતીને ઓલરેડી બાળક આવી ગયા, હા મતલબ 5-6 લોકોના બાકી છે. મતલબ કે પ્રેગ્નન્સી છે, હા પ્રેગ્નન્સી છે, બાકીના બાળક. આવી ગયા. તો એ બાળકની ઉંમર અત્યારે કેટલી થઈ હશે? અમુક બાળક મોટા હશે. હા અમુકના મતલબમાં 2.5 વર્ષ 3 વર્ષ. અચ્છા, 2.5 વર્ષ 3 વર્ષ પણ થઈ ગયા છે. ઓકે, તો કેતનભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર, અને તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમારા જીવનમાં ખૂબ ખુશીઓ આવે અને બાળક મોટું થઈને ખૂબ સફળ થાય એવી શુભેચ્છા સાથે આજનો આપણો આ ઇન્ટરવ્યુ પૂરો કરીએ છીએ. ઓકે.